જય માતાજી મિત્રો, કાઠિયાવાડ કુકિંગમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે ફરી એકવાર વાડીએ। આજે બનાવવાના છે ભરેલા મરચાંનું શાક, લીલા મરચાંનું શાક બનાવવાનું છે। તો સંપૂર્ણ માહિતી તમારે જોતી હોય તો વિડીયો સાથે બનાવી રહેજો। શું શું નાખવાનું છે, કેવી રીતે બનાવવાનું છે, સંપૂર્ણ માહિતી આપવાની છે। ચાલો હવે આપણે મરચાં ભરવાની તૈયારી કરીએ। સૌપ્રથમ મિત્રો આપણે મરચાં લઈ લીધા અને સાફ પાણીથી ધોઈ નાખેલા છે। હવે આને આપણે જીરા મારી દેવું કે મસાલો આપણે વ્યવસ્થિત ભરાઈ જાય એવી રીતે આપણે આને શીરા મારીને બધું આપણે એના બી અંદરથી કાઢી નાખવાના છે। આવી રીતે આપણે શીરો મારી દેવાનો છે। હવે આના બી કાઢી નાખવાના છે। હવે આપણે આવી રીતે મરચાં બધાને કાઢી નાખ્યા છે બી। હવે આનો મસાલો આપણે તૈયાર કરવાનો છે। મિત્ર, આપણે ભરેલા મરચાં ભરવા માટે મસાલો તૈયાર કરવા માટે તવી લીધી। આપણે એમાં થોડુંક તેલ નાખવાનું છે। એમાં થોડોક આપણે બેસન નાખવાનો, શેણાનો લોટ નાખવાનો છે આપણે। હવે આને શેકી નાખવાનું છે। આપણે તેલમાં શેકવાનો છે હરીકો। આપણે લોટ શેકાઈ ગયો છે, આવી રીતે શેકી નાખવાનો છે। હવે આમાં આપણે મસાલો એડ કરીશું। 1 ચમચ આપણે મરચું નાખીશું, 1 ચમચ આપણે વઘાણી નાખીશું, 1 ચમચ આપણે હળદર નાખીશું, 1 ચમચ આપણે ગરમ મસાલો નાખીશું અને 1 ચમચ આપણે ધાણા જીરું નાખીશું। આ બધા મસાલો નાખીને આપણે મિક્સ કરી નાખવાનું છે। આવી રીતે બધા મસાલા મિક્સ કરી નાખવાનું છે। મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે આમાં થોડુંક તેલ ઉમેરવાનું છે। થોડુંક તેલ નાખીશું આપણે। તેલ ઉમેરીને આપણે મિક્સ કરવાના છે મસાલા। આપણે આવી રીતે લોટ બાંધી દેવાનો છે। હવે આપણે મરચાં ભરવાનું સ્ટાર્ટ કરીશું। હવે આપણે મરચું લઈ લીધું। હવે આપણે મરચાં ભરી લેવું। સરખી રીતે દબીને આપણે મરચાં ભરવાના છે। આપણું મરચું હવે કમ્પ્લીટ થઈ ગયું તૈયાર। હવે આવી રીતે બધા મરચાં ભરી લેવાના છે। મરચાં ભરાઈ ગયા છે। હવે આ લોટ વધ્યો એટલે આપણે લોટને ગ્રેવીમાં ઉપયોગ કરવાનો છે। હવે મિત્ર, આપણે તવી લઈએ, એમાં તેલ નાખવાનું છે। આપણે મરચાંને થોડાક તેલમાં ફ્રાય કરવાના છે, તળવાના છે। તેલ આવી જાય એટલે આપણે આ ભરેલા મરચાંમાં થોડાક તળી નાખવાના છે। બધા મરચાં વ્યવસ્થિત તળી નાખવાના છે। બધા મરચાં આવી રીતે આપણે તળી નાખવાના છે। આપણે મરચાં તળાય એની તેલ આપણે હાલશે। હવે આપણે આમાં વઘાર કરવા માટે જીરું નાખી દઈશું થોડુંક એવું। જીરું નાખીને આપણે થોડાક ટમેટાની ગ્રેવી નાખી દેવું। હલાવીશું આપણે। ટમેટાની ગ્રેવી નાખીને મિત્ર આપણે જે લોટ વેચ્યો હતો ને એ આપણે નાખી દેવાનો છે। ચડવા દેવું એક મિનિટ। હવે જે આપણે ગ્રેવીમાં આપણે મરચાં નાખી દેવાના છે। જે આપણે પેલા ભર્યા થાય ભરેલા મરચાં નાખી દેવાના છે। મરચાં નાખો એટલે આપણે થોડીક એવી સાય એમાં ઉમેરવાની છે। તો તમે દહીં હોય તો દહીં નાખી શકો, સાય હોય તો સાય નાખી શકો। એનાથી સ્વાદ બહુ સારો આવે છે, ખટ્ટો અને મીઠો આવે છે। છાશ નાખો ત્યારબાદ આપણે મસાલો નાખી દેવાનો છે। 1 ચમચ આપણે સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું છે। વઘાણી નાખી દેવાનું છે। 1 ચમચ આપણે હળદર નાખી દેવાનું છે। થોડુંક મરચું આપણે નાખી દેવાનું છે। થોડોક ધાણા જીરુંનો પાવડર નાખી દેવાનો છે। સ્વાદ પ્રમાણે નાખવાનું છે। પહેલાં આપણે લોટ બાંધવા નાખેલું હતું એટલે સ્વાદ પ્રમાણે નાખવાનું છે। આ મસાલાને બધાને આપણે હલાવી નાખીશું।
બધા મસાલા નાખીને છેલ્લે આપણે સિંગ એડ કરી દેવાની છે. સ્વાદ સિંગનો સારો આવે છે. છેલ્લે આપણે સિંગ બધી એડ કરી દેવાની છે. મિત્ર હવે શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને આપણે ઉતારી લેવાનું છે. એકદમ દેશી સ્ટાઇલમાં આપણે શાક બનાવેલું છે મરચાંનું. હવે આને આપણે ટેસ્ટ માણીશું. મિત્ર હવે આપણે મરચાંનો ટેસ્ટ લઈ લઈએ મરચાંના શાકનો. મિત્ર શાક રેડી દીધું છે. મિત્ર આવા નવા વિડીયો જોવો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ કે જેથી કરીને નવા વિડીયો તમને જોવા મળે. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી.